હવે આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ. તો અંતર્ગોળ વિશે આપણે ભણી ગયા, પણ અહીંયા બહિર્ગોળમાં કઈ રીતે છે? અંતર્ગોળમાં આપણે ટોટલ વસ્તુ કેટલા સ્થાને રાખતા હતા? 6. કયા 6 હતા? અનંત અંતર હતા, સી થી દૂર હતા, સી ઉપર હતા, સી અને એફ ની વચ્ચે, એફ ઉપર, એફ અને પી ની વચ્ચે. આટલું જોયું હતું. કેમ કે અંતર્ગોળ અરીસામાં આ બધા બિંદુઓ આ બાજુ હતા એટલે તમે એવું નામ આપ્યું. હતા કે નહીં? બાજુ વસ્તુ તરફ હતા કે નહીં? અહીંયા એફ હતો, અહીંયા સી હતો કે નહીં? એટલે તમે આવા પોઈન્ટ આપ્યા. પણ અહીંયા તો વસ્તુ તરફ કોઈ છે જ નહીં, એક જ બિંદુ છે. કયું? પી. બીજું કોઈ છે જ નહીં. તો બહિર્ગોળ અરીસા માટે 2 જ સ્થાન આવશે. કેટલા સ્થાન આવશે? કયું? પહેલું કયું લીધું? અનંત અંતર. પહેલું કયું લીધું? હવે બીજું ક્યાં ગોઠવજો? તો કે નજીક લાવો પણ અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં. બીજું સ્થાન કયું આવ્યું? અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે. તો આ 2 જ પોઈન્ટ અથવા 2 જ સ્થાન અને 2 જ આકૃતિ. સમજી ગયા? બહિર્ગોળ માટે 2 જ આકૃતિ ગમે ત્યાં મૂકો, અનંત અંતરથી ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં મૂકો, પ્રતિબિંબ એક જ જગ્યાએ મળશે, એટલે કે પી અને એફ ની વચ્ચે જ મળશે. એ જોઈએ. ચલો, પહેલો જ કિસ્સો આપણે રાખીએ. વસ્તુને ક્યાં રાખ્યું છે? અનંત અંતરે. ક્યાં રાખ્યું? અનંત અંતરે. એટલે અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય? મુખ્ય અક્ષને. તો એક આ સમાંતર કિરણ લીધું, બીજું આ કિરણ સમાંતર. આ કયો અરીસો છે? બહિર્ગોળ. કયો છે? બીજું નામ શું છે આનું? અપસારી. કયો છે? કેમ કે આ અપસરણની ઘટના કરે છે. અને અપસરણ મતલબ શું? પ્રકાશના કિરણો એના ઉપર આપાત થઈ અને મુખ્ય અક્ષથી દૂર જાય. મુખ્ય અક્ષથી દૂર જાય. તો આના પ્રકાશના કિરણો, આ આપાત કિરણ છે, પરાવર્તન પામીને આ ઉપર જતો રહ્યો. આ આપાત કિરણ છે, પરાવર્તન પામીને નીચે આવી ગયા. તો સ્વાભાવિક છે આપણે પ્રતિબિંબ ક્યારે મળતું? કે જ્યારે 2 પરાવર્તિત કિરણો ભેગા થાય ત્યારે. પણ અહીંયા તો જુઓ, નિયમ પ્રમાણે આ 2 પરાવર્તિત કિરણો ક્યાંય ભેગા જ થતા નથી. થાય છે? તો અરીસાની ડાબી બાજુ એટલે કે વસ્તુ તરફ ક્યાંય ભેગા થતા નથી. પણ આ જ કિરણોને જો હું આભાસી કિરણ તરીકે પાછળ લંબાવું, અરીસાની પાછળ, હકીકતમાં તો આ રીતે જ પાછા વળે, પણ એના આભાસી કિરણો, આ કયા કિરણ કહેવાય? બંને પરાવર્તિત કિરણના આભાસી કિરણો. હવે આ આભાસી કિરણો અરીસાની પાછળ ક્યાં ભેગા થયા? મુખ્ય કેન્દ્ર એફ. જેમ પેલામાં પણ મુખ્ય કેન્દ્ર એફ ઉપર જ ભેગા થતા હતા, અહીંયા પણ મુખ્ય કેન્દ્ર એફ ઉપર જ ભેગા થાય છે. તો આ આભાસી કિરણના કારણે મળતું પ્રતિબિંબ પણ આભાસી જ હોય. અને બીજું એક રીતે કઈ રીતે ખબર પડે કે અરીસાની પાછળ મળતું પ્રતિબિંબ પણ કેવું હોય? હંમેશા આભાસી. અરીસાની પાછળ મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? અરીસો શબ્દ વાપરું છું કેમ કે લેન્સમાં લેન્સની પાછળ મળતું પ્રતિબિંબ પાછું વાસ્તવિક થઈ જશે. અત્યારે હાલ અરીસાની વાત કરું છું, બરોબર? અરીસાની પાછળ મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી. અને આભાસી હંમેશા કેવું હોય? ચત્તુ, એટલે કે સીધું હોય. ઓકે, વસ્તુ ક્યાં રાખ્યું? અનંત અંતરે. પ્રતિબિંબ ક્યાં મળ્યું? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. પ્રતિબિંબનું માપ કેવું મળ્યું? બિંદુવત. અહીંયા ભેગા થશે એટલે બિંદુવત જ મળશે. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આભાસી અને ચત્તુ. ખ્યાલ પડશે? નેક્સ્ટ, હવે વસ્તુને ક્યાં રાખશું આપણે? અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે. એ પછી અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, ગમે ત્યાં. આ બધાને શું કહેવાય? અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે. ઓકે, તો વસ્તુ થોડુંક નજીક લાવી દીધું. અનંત અંતર અને ધ્રુવ પી ની વચ્ચે. ચલો, પ્રથમ કિરણ કયું લીધું? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ અરીસા ઉપરથી આપાત થાય, અપસરણની ઘટના થાય એટલે ઉપર જાય કે ના જાય? તો એ જ કિરણને શું કરવાનું? આપણે અરીસાની પાછળ લંબાવવાનું. આભાસી કિરણ. કયું કિરણ લેવાનું? આભાસી. આ દિશા કઈ હશે? એફ ની દિશા હશે. કઈ હશે? કેમ કે સમાંતર કિરણ હંમેશા શેમાંથી પસાર થાય? એફ માંથી. તો એ દોરી નાખ્યું. બીજું કિરણ કયું લેશું? તો કે બીજું કિરણ લેશું વક્રતા કેન્દ્ર સી ની દિશા વાળું કિરણ. મતલબ આ કિરણ મેં અહીંયાથી આપાત કરી છે, પણ આની દિશા કઈ છે ખબર છે? વક્રતા કેન્દ્ર સી. તો વક્રતા કેન્દ્ર સી ની દિશામાં પ્રકાશનું કિરણ આપાત કરો તો લંબ આપાત થયું કહેવાય. તો પછી એ જ માર્ગે શું થાય? પાછું ગયું. હવે આનું આપાત કિરણ કહો તો પણ આ જ છે અને પરાવર્તિત કિરણ કહેતો પણ આ જ. તો પછી આ પરાવર્તિત કિરણ ને આ પરાવર્તિત કિરણ બંને ક્યાંય ભેગા થતા, તો એ બંનેને ક્યાં ભેગા કરવા પડશે? અરીસાની પાછળ. અરીસાની પાછળ ભેગા કરીએ એટલે અહીંયા પ્રતિબિંબ મળે. મુખ્ય અક્ષથી ઉપર મળ્યું ને? ક્યાં મળ્યું? મુખ્ય અક્ષથી ઉપર. ઓકે, તો મુખ્ય અક્ષથી ઉપર પ્રતિબિંબ મળ્યું એટલે આ પ્રતિબિંબ કેવું હોય? ચત્તુ. અને નિયમ પ્રમાણે આભાસી અને ચત્તુ મળવું જોઈએ. બીજું, પ્રતિબિંબ મળ્યું ક્યાં? પી અને એફ ની વચ્ચે. તમને એમ થાય સાહેબ બધે મૂકો તો પી અને એફ ની વચ્ચે જ આવે? તો કે હા, હું અહીંયા વસ્તુ મૂકું તો પહેલા કદાચ પ્રતિબિંબ અહીંયા ક્યાંક મળતું હશે. અહીંયા નજીક લાવું તો થોડુંક પ્રતિબિંબ આ બાજુ આવશે. અહીંયા વસ્તુ લાવ્યું, પ્રતિબિંબ અહીંયા મળ્યું.
આ બાજુ વસ્તુ લાવું, પ્રતિબિંબ થોડુંક અહીંયા મળશે, થોડુંક મોટું, પણ વસ્તુ કરતાં મોટું મળશે નહીં. વસ્તુ કરતાં મોટું મળશે નહીં. વસ્તુ આ બાજુ આવશે, પ્રતિબિંબ આ બાજુ આવતું જશે, થોડું થોડું મોટું થતું જશે, પણ વસ્તુ જેવડું તો નહીં જોયું કે એનાથી પણ મોટું હશે, એના કરતાં કેવું હશે ના. એટલે અનંત અંતરથી ધ્રુવ પી તરફ આવશો એટલે પ્રતિબિંબ આ બાજુ જતું જશે, એફથી આ બાજુ, પણ પી ઉપર તો નહીં જ મળે, કે પછી એફ ઉપર પણ નહીં મળે, તો મળશે ક્યાં? પી અને એફની વચ્ચે. એટલે બીજા કિસ્સામાં વસ્તુ અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ પી અને એફની વચ્ચે મળે છે. પ્રતિબિંબનું માપ કેવડું હશે? તો કે વસ્તુ કરતાં નાનું. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આભાસી અને ચતુર. તો આ બે જ પોઈન્ટ છે, કેમ કે હવે બીજું કોઈ સ્થાન તમને દેખાય છે? તમે એમ કહો સાહેબ પી ઉપર બેસાડ દો ને, તો હવે અરીસા ઉપર બેસો પ્રતિબિંબ મળે ના મળે. પી બિંદુ ક્યાં હોય? અરીસાની ઉપર જ હોય. તો અરીસાની ઉપર તમે બેસી જાઓ પછી પ્રતિબિંબ થોડું મળવાનું છે, એટલે ત્યાં બેસાડાય નહીં. તો આ બે સ્થાન છે, યાદ રહેશે. બસ આ બે કિસ્સાઓ છે બહિર્ગોળ અરીસાના. સાથે સાથે આપણે જો આ બે અનંત અંતર રાખશું, પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. પ્રતિબિંબનો પ્રકાર માપ બિંદુવત અને પ્રકાર આભાસી અને ચતુર. અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે રાખશું તો પી અને એફની વચ્ચે પ્રતિબિંબ મળશે, વસ્તુ કરતાં નાનું મળશે, આભાસી અને ચતુર. આમાં જુઓ બંને પ્રતિબિંબ કેવા મળે? આભાસી અને ચતુર જ પ્રતિબિંબ મળે છે. એટલે તો મેં તમને અરીસો બતાવ્યો હતો, તમે દૂર લઈ જાઓ કે નજીક લઈ જાઓ, પ્રતિબિંબ તમારું ચતુર જ મળતું હતું કે નહીં? ખાલી ફરક શું હતો? તમારા કરતાં નાનું, તમારા કરતાં કેવું હતું? નાનું મળતું હતું. ઓકે, એટલે આ રીતનું મળે છે, ખ્યાલ પડશે? ઓકે, હવે વાત કરીએ બહિર્ગોળ અરીસાના ઉપયોગ. જોઈને થોડી ઘણી ખબર પડી ગઈ હશે કે બહિર્ગોળ અરીસા ક્યાં ક્યાં વપરાય છે. આ શું છે? ગાડીના જે સાઈડ મિરર આવે છે, બરોબર, સાઈડમાં આવતા હોય છે પાછળનું દ્રશ્ય દેખવા માટે, એ મિરર છે. આ પણ એ જ છે, બરોબર. તો આ બંને મિરર શેના કામ આવે છે? પાછળનું દ્રશ્ય દેખવા માટે. ગાડીની પાછળ કોઈ સાધન આવે છે કે નહીં, તો સ્વાભાવિક છે તમે કહી શકો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો કે ગાડીની અંદર, વાહનની અંદર પાછળનું દ્રશ્ય દેખવા માટે થાય છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા, એટલે કે એને સાઇડ વિંગ પણ કહેવાય, બાજુમાં જે બાજુવાળા હોય કે નહીં એને. બીજા રિયર વ્યૂ મિરર પણ કહેવાય, આને રિયર વ્યૂ મિરર. રિયર એટલે પાછળનું ચિત્ર જોવા માટેનો અરીસો છે, બરોબર. તો એ રિયર વ્યૂ અથવા પેલા રે સાઇડ વિંગ, જે બે બાજુ આવતા હોય છે એની અંદર ઉપયોગ થાય છે. પ્રશ્ન 2 માર્ક્સમાં અલગથી પૂછાય છે, કેમ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જ ગાડીના સાઇડ વિંગમાં થાય છે? આવો પ્રશ્ન પૂછાય કારણ સાથે. તો કારણ શું કીધું છે? કારણ કે આ અરીસો બાજુથી કેવો હોય છે? વક્રાકાર. સ્વાભાવિક છે, હું આ રીતે દોરી બતાવું કે આ બહિર્ગોળ અરીસો છે કે નહીં? સોરી, આ છે બહિર્ગોળ અરીસો. અહીંથી આવતા પ્રકાશના કિરણો તો એની અંદર પ્રતિબિંબ રચે જ છે, રચે કે ના રચે? પણ અહીંયાથી આવતા પ્રકાશના કિરણો પણ પ્રતિબિંબ રચે છે, કેમ કે અરીસા માટે આપાત થાય છે. સીધા હતા મતલબ કે ગાડીની પાછળ જે આવતું હતું એ તો દેખાય જ છે, પણ ગાડીની આજુબાજુનું દ્રશ્ય પણ વધારે દેખાય છે. એટલે તમે જુઓ ગાડીના અથવા બાઇકના તમે સાઈડ વ્યૂમાં જુઓ, બરોબર, મિરરની અંદર, તો તમને ખાલી પાછળ આવતું સાધન નથી દેખાતું, તમને એની પાછળ આખો રસ્તો દેખાય છે. પાછળ રહેલા આજુબાજુમાં સાઈડ ઉપર રહેલા વૃક્ષો પણ દેખાય છે કે નહીં? મતલબ કે મોટો વિસ્તાર આવરે છે, એટલે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. અંતર્ગોળમાં મોટો વિસ્તાર આવડે નહીં, સમતલમાં પણ મોટો વિસ્તાર આવડે નહીં, કેમ કે સમતલ તો પાછળનું જે ચિત્ર છે ને એ જ દેખાડશે, એની સાઈડવાળું દેખાડશે નહીં. બહિર્ગોળ વક્ર છે, આ રીતે વળેલો છે, એટલે આજુબાજુની સાઈડ પણ દેખાય છે, વૃક્ષો સુધી દેખાઈ જાય છે, બરોબર. સમતલ અરીસાથી સરખામણીમાં બહિર્ગોળ અરીસામાં પાછળનો મોટો વિસ્તાર દેખાય છે, પેલામાં ઓછો દેખાય, કેમ કે સમતલ અરીસો હોય, ધારો કે આ સમતલ અરીસો છે, તો એ અહીંથી આવતા પ્રકાશના કિરણોને આપાત કરશે, પરાવર્તન કરશે, બરોબર. પણ આ પ્રકાશના કિરણોને કે આ પ્રકાશના કિરણોને પરાવર્તન થતા, સાઈડમાંથી આવતા પ્રકાશના કિરણનું કોઈ પરાવર્તન થતું નથી, એટલે એ વસ્તુનું પ્રતિબિંબ દેખાતું નથી. જ્યારે બહિર્ગોળ અરીસામાં અહીં સાઈડમાંથી આવતા પ્રકાશના કિરણો હોય એ પણ અરીસા ઉપર આપાત થઈ શકે છે, કેમ કે એનો ભાગ કેવો છે? વક્ર છે, વધારે પડતો વક્ર છે. ઓકે, એટલે મોટો વિસ્તાર દેખાય છે, અને આ અરીસાથી મળતું પ્રતિબિંબ નાનું અને ચત્તું હોય છે. મહત્વનું ચત્તું પણ હોવું જરૂરી. જેમ કે હું અંતર્ગોળ અરીસો લઈ લઉં, કયો અરીસો લઈ લઉં? મારા સાઈડ ગ્લાસમાં, ગાડીના સાઈડ ગ્લાસમાં અંતર્ગોળ અરીસો લઈ લઉં, તો હવે અંતર્ગોળ અરીસામાં મળતું પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક અને ઉલટું પણ હોઈ શકે, ને આભાસી અને ચત્તું પણ હોઈ શકે. મતલબ મારી ગાડીની પાછળ આવતો જે ટ્રક હશે, એ ટ્રક જો દૂર હશે તો મને ઉલટો જ દેખાતો હશે, ટાયર ઉપર અને ડ્રાઈવર ઊંધો. દેખાય કે ના દેખાય? કેમ? કેમ કે એનું પ્રતિબિંબ મંચે દેખાવાનું, ઉલટું દેખાવાનું. બીજું
એ જ્યારે મારે ઓવરટેક કરવા માટે અથવા સાઈડ વાર છે, આ બાજુની સાઈડ વારે ઓવરટેક કરવા માટે જમણી સાઈડથી જવાની ટ્રાય કરે, બરોબર, તો મને શું દેખાય ખબર છે? ડાબી બાજુ વળે છે. મને શું દેખાય? ડાબી બાજુ વળે છે એવું દેખાય. હવે ડાબી બાજુ મને દેખાય એટલે મને એમ કે એ ઓવરટેક કરતો નથી, હું આમ જવા દઉં. હું આમ જવા દઉં ને એ પોતે પાસે પાછળ આવે, શું તારે ભટકાળે કે ના ભટકાળે? એક્સિડન્ટ થાય કે ના થાય? એટલે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય નહીં. બીજું હું રાહ જોઉં કે હમણાં થોડુંક નજીક આવે ને મને સીધું દેખાય ને એટલે હું એને જો ઓવરટેક કરું અથવા બીજું કંઈક એક્શન લઉં. પણ જ્યારે નજીક આવે ને અને મને પ્રતિબિંબ સીધું દેખાય ને ત્યારે હું સીધું દેખવા માટે રહું નહીં. કેમ કે એ ટ્રક માથે પડ્યો હોય ત્યારે તો મને સીધું દેખાણું હોય. કેમ કે એ અરીસાથી એટલો નજીક આવી ગયો હોય એફ અને પીની વચ્ચે, ત્યારે સીધું દેખાય ને. અંતર્ગોળ અરીસાના કારણે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ ક્યારે મળે? કે જ્યારે મારા સાઈડ વ્યૂ મિરરના મુખ્ય કેન્દ્ર એફ અને એ અરીસાની વચ્ચે ટ્રક આવ્યો હોય ત્યારે. પણ ત્યાં સુધી વચ્ચે ના આવ્યો, એ ઉપર ચડી ગયો હોય તો જ એટલો નજીક આવ્યો કહેવાય ને, અને એક્સિડન્ટ થઈ ગયો હોય. મતલબ પછી હું પ્રતિબિંબ જોવા માટે રહું નહીં, કે એ આભાસી છે, ચત્તુ છે, સીધું છે, ઉલટું છે, એ જોવા માટે હું ના રહું. સમજી આખી વસ્તુ? તો એટલે આવા કોઈ અરીસા ઉપયોગ લેવાતા નથી. તમારે બધાએ આવું કોઈ લખવાનું, એક્સિડન્ટ થઈ જાય, ના થઈ જાય, ફલાણું ઢેકણું આ બધું થઈ એવું લખવાનું. તમારે શું લખવાનું? આ કારણ લખવાનું. હો ને કે મને ખબર છે હું જે બોલું ને અમુક વસ્તુ ઉપર ભાર નથી આપતા. અમુક વસ્તુ પછી પેપરમાં તમે લખો છો કે હું ગાડી લઈને જતો હોય તો મારા પાછળનું દ્રશ્ય દેખવા માટે અંતર્ગોળનો ઉપયોગ કરું તો ગાડીથી એક્સિડન્ટ થઈ જાય, કેમ કે મને ખટારો ઊંધો દેખાય. ખટારો લખો, આવું બધું લખો. ટ્રકે ના લખો, ત્યારે શુદ્ધ ભાષામાં ટ્રક લખો. આ તો મારી દેશી ભાષામાં હું ખટારો બોલું છું, આવું થાય, એક્સિડન્ટ થઈ જાય. હા એ લખાય, પણ આવું ટ્રક ને આ રીતે થઈ જાય ને આવું બધું થઈ જાય એવું ના લખો, ચાલે, બરોબર. હું કહું છું ત્યાં સુધી એટલું બધું લખો, એના કરતાં આટલું લખો. આ લીગલ કારણ છે. ઓકે, એ તો તમને સમજાવવા માટે હું થોડુંક દેશી ભાષામાં કહું છું.